મિત્રો, સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એન્જિનિયર 8,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો. ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ અંતર્ગત એસીબીને વધુ એક સફળતા મળી છે. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પંચાયત કચેરીમાં ફરજ બજાવતા આઉટસોર્સ બ્લોક એન્જિનિયર સાગરકુમાર જયંતિલાલ ભલાકિયાને પાટણ એસીબીએ 8,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે. એન્જિનિયરે સરકારી કામોના બિલો મંજૂર કરવાના બદલામાં આ લાંચ માંગી હતી. આ કાર્યવાહીએ ભ્રષ્ટ તત્વોને ચેતવણી આપી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગર સુરત વિમાની સેવાને લીલી ઝંડી. ભાવનગર સુરત વચ્ચે ફ્લાઇટ સેવા જાન્યુઆરી 2026થી સ્થગિત થઈ ગઈ હતી, પરંતુ ગઈકાલથી તે શરૂ કરી દેવામાં આવી રહી છે. આ સેવા રત્ન કલાકારો, વેપારીઓ અને સામાન્ય જનતા માટે મોટી રાહત છે. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ તાત્કાલિક હસ્તક્ષેપ કરીને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે ભાવનગરની જનતાની સુવિધા માટે સેવા પુનઃ શરૂ કરવાની ભારપૂર્વક રજૂઆત કરી હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાહેરમાં કાટમાળ ફેંક્યો તો 1 લાખ રૂપિયાનો દંડ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં જાહેર સ્થળોએ કાટમાળ ફેંકવા પર કડક નિયમો લાગુ કર્યા છે. નવા નિયમ મુજબ જાહેરમાં કાટમાળ ઠાલવતા વાહન પકડાશે તો 25,000 રૂપિયાનો દંડ અને 1 મહિના માટે વાહન જપ્ત થશે. બીજી વખત 50,000 રૂપિયાનો દંડ અને 3 મહિના માટે વાહન જપ્ત. જ્યારે ત્રીજી વખત પકડવા પર 1 લાખ રૂપિયાનો દંડ અને 6 મહિના માટે વાહન જપ્ત કરવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કડાણા ડેમમાં ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ માટે 150 કરોડ ફાળવવામાં આવ્યા છે. ગુજરાત સરકારે રાજ્યના જળાશયો અને નહેરોની જળ સપાટીનો મહત્તમ ઉપયોગ કરવા માટે કડાણા ડેમમાં નવતર ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ સ્થાપવાનું આયોજન કર્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ ડેમની જળ સપાટી પર સોલર પેનલ લગાવીને વીજળી ઉત્પાદન કરવામાં આવશે, જે પાણીના બાષ્પીભવનને પણ ઘટાડશે અને રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપશે. આ માટે બજેટમાં 150 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લકી ડ્રોનો માસ્ટર માઇન્ડ અશોક માળી અંતે ઝડપાઈ ગયો છે. વાવ થરાદમાં મંજૂરી વિના લકી ડ્રોનું આયોજન કરીને લોકો સાથે છેતરપિંડી આચરનાર અશોક માળીની આખરે ધરપકડ કરાઈ છે. પાલનપુર એલસીબીએ ટીમે ધાનેરા નજીકથી બાતમીના આધારે કાર્યવાહી કરીને 5 મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. સપ્ટેમ્બર 2025માં લાખણી ખાતે યોજાયેલા ગેરકાયદેસર કાર્યક્રમ બાદ પોલીસ ફરિયાદ નોંધાતા તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને હાલ આગળથી પોલીસે તેનો કબજો લઈને તપાસ હાથ ધરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખરાબ રસ્તા સામે કોંગ્રેસના ધરણા. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના દાવલી ખાતે ખરાબ રસ્તાના મુદ્દે કોંગ્રેસ દ્વારા પ્રતિક ઉપવાસ અને ધરણા કાર્યક્રમ યોજાયો હતો. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને મોડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દાવલી, સરડોઈ, રખિયાલ અને રખિયાલ માલવણ કેસાપુર જેવા માર્ગોની બિસ્માર હાલત સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ માર્ગોની હાલત ખરાબ થઈ ગઈ છે, જેમાં વાહન ચાલકો અને સ્થાનિકો હેરાન થઈ ગયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતનો શાનદાર વિજય. T20 વર્લ્ડ કપના અંતિમ ગ્રુપ સ્ટેજમાં ભારતે નેધરલેન્ડને 17 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે નેધરલેન્ડને 194 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં નેધરલેન્ડ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 176 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ભારત ગ્રુપ એમાં ટોચ ઉપર પહોંચી ગયું છે. તેણે પોતાની 4 મેચ જીતી લીધી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લગ્નમાં ચલણી નોટોનો વરસાદ. પંજાબના તરણતારનમાં એક એનઆરઆઈ પરિવારના લગ્નમાં ચલણી નોટોનો વરસાદ જોવા મળ્યો. સમારોહ દરમિયાન લગભગ 3 લાખ રૂપિયા ઉડાડી દેવામાં આવ્યા હતા. જોકે પડેલા પૈસા લેવા માટે લોકો પડાપડી કરતા જોવા મળ્યા. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોળી પહેલા મળશે સારા સમાચાર. આ હોળી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખાસ રહેવાની છે. એવા અહેવાલો છે કે સરકાર હોળી પહેલા મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે. જો આવું થાય તો લાખો કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં નોંધપાત્ર વધારો થશે. ગયા વર્ષે સરકારે ડીએમાં 3% વધારો મંજૂર કર્યો હતો, જેનાથી કુલ મોંઘવારી ભથ્થું 58% થઈ ગયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અગ્નિવીરની ભરતીમાં ધાનેરાના યુવાનોનો અન્યાય. અગ્નિવીર ભરતી પ્રક્રિયા શરૂ થતાં જ બનાસકાંઠાના યુવાનો મુશ્કેલીમાં મુકાયા છે.
ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જિલ્લાના ઓપ્શનમાં બનાસકાંઠાને બદલે વાવ અને થરાદ જિલ્લો દર્શાવાતા ટેકનિકલ ક્ષતિ સામે આવી હતી. આ ગૂંચવણને કારણે ધાનેરા સહિતના સમગ્ર જિલ્લાના યુવાનો ફોર્મ ભરી શકતા નહોતા. આ મામલે ધાનેરા ધારાસભ્યે જિલ્લા કલેક્ટરને પત્ર લખીને સિસ્ટમમાં તાત્કાલિક સુધારો કરવા રજૂઆત કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓક્ટોપસ પાસે 3 હૃદય અને 9 મગજ છે. સમુદ્રી જીવ વિજ્ઞાનમાં ઓક્ટોપસ એક અત્યંત વિચિત્ર અને બુદ્ધિશાળી પ્રાણી છે. તેના શરીરમાં 3 હૃદય હોય છે, જેમાંથી 2 લોહીને ગિલ્સ સુધી પહોંચાડે છે. આ એક આખા શરીરમાં ફેરવે છે. આશ્ચર્યની વાત તો એ છે કે તેની પાસે 9 મગજ છે, એક મુખ્ય મગજ અને બાકીના 8 તેના દરેક પગમાં સ્થિત છે. આ રચના તેને એક સાથે અનેક જટિલ કાર્યો કરવામાં મદદરૂપ થાય છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પત્ની અને બાળકોને મારવાની છૂટ, નવો કાયદો. અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે નવો ક્રિમિનલ કોડ લાગુ કર્યો છે, જેના પર સુપ્રીમ લીડર હિબતુલ્લાહ આખુંદઝાલાએ હસ્તાક્ષર કર્યા છે. આ વિવાદાસ્પદ કાયદો પતિઓને પત્નીઓને અને પિતાને બાળકોને મારવાની છૂટ આપે છે, જેનાથી માનવ અધિકાર સંગઠનો ભારે ચિંતામાં વ્યાપી ગયા છે. આ ફેરફારોને કારણે અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા તેમજ સ્વતંત્રતા ઉપર ગંભીર જોખમ ઊભું થઈ રહ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજરંગદાસ બાપુ કીર્તિ પટેલ ઉપર લાલગુમ થયા છે. જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળા દરમિયાન મૃગી કુંડમાં ગેરકાયદેસર સ્નાન કરવા બદલ કીર્તિ પટેલ મુશ્કેલીમાં મુકાઈ છે. સ્વામી બજરંગદાસ બાપુએ ધાર્મિક પરંપરાગત ભંગ અને ગિરનારની પવિત્રતાને ઠેસ પહોંચાડવા બદલ ફરિયાદ નોંધાવી છે. કીર્તિએ સાધુનો વેશ ધારણ કરીને કુંડમાં પ્રવેશ કર્યો હતો અને ફરજ પરના મહિલા પીઆઈ સાથે અભદ્ર વર્તન કરીને ધમકી આપી હતી. પોલીસે અગાઉ ફરજમાં રૂકાવટનો ગુનો પણ નોંધ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પની યુકેના પીએમને ચેતવણી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુકેના વડાપ્રધાન કીર સ્ટારમરની આકરી ટીકા કરતા જણાવ્યું છે કે તેઓ મોટી ભૂલ કરી રહ્યા છે. ટ્રમ્પે હિન્દ મહાસાગરમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા ડિયેગો ગાર્સિયા ટાપુ પર 100 વર્ષથી લીઝ પર હસ્તાક્ષર કરવા સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે લખ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષાની બાબતમાં આવી લીઝ યોગ્ય નથી. આ સમજૂતીથી અમેરિકા અને બ્રિટનના સૈન્ય હિતો પર નકારાત્મક અસર પડી શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક ભયાનક યુદ્ધના ભણકારા. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે ગમે ત્યારે યુદ્ધ થવાની શક્યતા છે. ન્યૂઝ એજન્સી એક્સિયોસના અહેવાલ મુજબ વ્હાઇટ હાઉસના અધિકારીએ આગામી અઠવાડિયામાં હુમલો થવાની સંભાવના 90% દર્શાવી છે. આ સંઘર્ષ અનેક અઠવાડિયા સુધી ચાલી શકે છે તેવા દાવા વચ્ચે ઇઝરાયેલે પણ પોતાની લશ્કરી તૈયારીઓ તેજ કરી દીધી છે. વૈશ્વિક સ્તરે આ સ્થિતિ ચિંતાજનક છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નું ઉદ્ઘાટન કર્યું. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નું ભવ્ય ઉદ્ઘાટન સવારે 9:40ની આસપાસ કર્યું. આ વૈશ્વિક મંચ ઉપર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને યુએન ચીફ એન્ટોનિયો ગુટેરેસે સહિત 110 દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. સમિટમાં 500થી વધુ એઆઈ નિષ્ણાતો અને ગૂગલ સીઈઓ સુંદર પિચાઈ જેવા ઉદ્યોગ જગતના દિગ્ગજો પણ ભાગ લીધો હતો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્લડ બેંકમાંથી દારૂની બોટલો મળી આવી. રાજકોટના જેતપુરમાં દારૂબંધીના કાયદાના લીરા ઉડાવતા જોવા મળી રહ્યા છે. અહીં દેવ બ્લડ બેંકના ફ્રીજમાંથી અનેક લોહીની બેગની બોટલોને બદલે દારૂની બોટલો મળી આવી છે. લોહી લેવા ગયા એક દંપતી સાથે નશામાં ધૂત સંચાલકે ગેરવર્તન કરતા સમગ્ર મામલો બહાર આવ્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા ફ્રીજમાંથી સંતાડેલો દારૂનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે નશાખોર સંચાલકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભીડ બેકાબુ, ભાગદોડની પરિસ્થિતિ સર્જાઈ. પુણેના શિવનેરી કિલ્લા પર શિવાજી જયંતિ નિમિત્તે ઉમટેલી ભારે ભીડને કારણે નાસભાગ જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ. સાંકડા રસ્તા પર ભીડ વધતા અનેક મહિલાઓ અને બાળકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જોકે ગ્રામીણ એસપી સંદીપસિંહ ગિલે સ્પષ્ટતા કરી છે કે નાસભાગથી કોઈ મોટી ઘટના બની નથી, પરંતુ વધુ ભીડને કારણે લોકો પડી જવાથી ઈજાગ્રસ્ત થયા હતા. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદૂર પર બનશે ફિલ્મ. ધ કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મોના સર્જક વિવેક અગ્નિહોત્રી હવે ઓપરેશન સિંદૂર પર આધારિત એક મોટી ફિલ્મ બનાવી રહ્યા છે. ટી સિરીઝના ભૂષણ કુમાર
દ્વારા પ્રોડ્યુસર થનારી આ ફિલ્મમાં પહેલગામમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલા અને ત્યારબાદ ભારતીય સેનાના જડબાતોડ જવાબની ગાથા દર્શાવવામાં આવશે. જોકે ફિલ્મનું સત્તાવાર ટાઇટલ અને સ્ટારકાસ્ટ હજુ જાહેર કરવામાં આવ્યા નથી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટો ઝટકો, બધી વસ્તુના ભાવ વધ્યા. સાબુ, તેલ અને ડિટર્જન્ટ જેવી રોજિંદી ચીજ વસ્તુઓના ભાવમાં 5% સુધીનો વધારો થયો છે. ગત વર્ષે જીએસટી કાપને કારણે સસ્તી થયેલી વસ્તુઓ હવે મોંઘી થઈ રહી છે. ચોકલેટ, નૂડલ્સ અને અનાજ સહિતની પ્રોડક્ટ્સના નવા ભાવ સાથે બજારમાં પહોંચવા લાગ્યા છે. રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અને વધતા વેપાર ઘટાડાને કારણે કંપનીઓને આ કિંમતો વધારવાનો નિર્ણય લીધો છે, જેની સીધી અસર સામાન્ય જનતાના ઘર બજેટ ઉપર પડી શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મથુરામાં નહેરમાં કાર ખાબકતા 4 વ્યક્તિઓના મોત થયા છે. મથુરામાં એક કંપાવનારી ઘટના બની. મહાવનથી રાજસ્થાન જઈ રહેલા 4 મિત્રોની કાર મગોરા પાસે બેકાબુ થઈને 6 મીટર ઊંડી નહેરમાં ખાબકી ગઈ. કાર ઊંધી પડતા જ અંદર ફસાયેલા યુવકોને બહાર કાઢવાની તક ન મળી, જેના કારણે 4 મોત થયા છે. મૃતકોમાં ઓળખ રાહુલ, મોહિત અને અમિત તરીકે થઈ છે, જેઓ 20 થી 25 વર્ષની વયના હતા. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.